અમરેલીના સાવરકુંડલા બાયપાસ પર નાસ્તાના પડીકાના મુદ્દે 4 લોકોને ઢોર માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો। અમરેલીના નવા માર્કેટ યાર્ડ પાસે આવેલી પંચરની દુકાન ચલાવનાર વ્યક્તિને ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો છે। પંચની દુકાન ચલાવનાર સંબંધી દુકાનની સામે નાસ્તાની દુકાને નાસ્તો લેવા ગયા હતા। તે દરમિયાન દુકાન પર બેસેલા યુવક દ્વારા નાસ્તાનું પડીકું ઉપર આંબી ન શકતા ગ્રાહકે જાતે જ પડીકું તોડી લીધું હતું, જેના કારણે માથાકૂટ થઈ હતી। ગ્રાહક અને દુકાનદાર પર બેસેલા યુવક વચ્ચે વાદ વિવાદ થતા દુકાન પર બેસેલા યુવક દ્વારા અંદાજે 10 થી 15 લોકોને ભેગા કરીને યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું। યુવકને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે યુવકના સંબંધી અને પંચરની દુકાન ચલાવનાર વ્યક્તિ ત્યાં પહોંચ્યા હતા। ત્યારબાદ તમામ લોકોને લાકડી અને કુહાડી વડે ઢોર માર મારતા માહોલ ગરમાયો હતો। ઘટનામાં ઈજાગ્રસ્ત 4 લોકો અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક વધુ સારવાર માટે ભાવનગર રેફર કરવામાં આવ્યા છે। અમરેલી તાલુકા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી ઈજાગ્રસ્તોના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરશે। ઈજાગ્રસ્તો સુરેશભાઈ વાળા ઉંમર વર્ષ 42, નીલેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 20, લાલજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 29, ભાવેશ રાઠોડ ઉંમર વર્ષ 35। જેકેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારું નામ સુરેશભાઈ છે, સુરેશભાઈ રમેશભાઈ વાળા। અહીંયા પંચરની દુકાને નો યાર્ડ બેહું છું, નવું યાર્ડ છે સાવરકુંડલા રોડ પર। ત્યાં એક ભાઈની દુકાન છે સામે, ત્યાં અમારો એક છોકરો ગયો હતો નાસ્તો લેવા। એનો છોકરો અહીંયા બેઠો હતો, જેણે એનાથી ન મળો નાસ્તો તો આ છોકરાએ તોડી લીધો। તોડ્યા પછી આણે પૂછ્યું ભાઈ કઈ નાચ છો? આ કે તારથી નિયમભાઈ મારથી નંબાઈ કે તમે આ નાચના છો કે તમારથી નિયમભાઈ તમે બધે છે આંબે રખશો કે અમારે નથી આંબવાનું એમ કે નહીં જેવી બાબતમાં ડપ્પો થઈ ગયો। એને 10-15 જણાને બોલાવી લીધા, જે એને મારવા માંડ્યા। પછી વારા પરથી વારા અમે 3-4 જણા છોડાવવા ગયા હતા, છૂટા પાડવા, નોખા પાડવા, તો એ બધા એને મારવા માંડ્યા, હુમલો માંડ્યા કરવા। મેં કીધું હું હોતી ગયો, મને હોતે મારવા માંડ્યો। મેં કીધું આપણે રોજ ઉઠીને આપણે હારે ધંધો કરવો છે, બેસવું છે, હારે રહેવા દો। કોઈ કઈ સમજ્યા નહીં, 10-15 જણા હતા, મારવા માંડ્યા હતા, જાન લેવા હુમલો કર્યો, મને માથા ઉપર કુવાડી મારી છે। તમે કેટલા જણા હતા? અમે 4 જણા વારા પરથી વારા ગયા હતા, એક છોટવા પડાવવા, નોખા પડાવવા। અમારી પાસે કાંઈ નતું, એની પાસે કુવાડી હતી, ધારિયા હતા અને લાકડી હતી, જે ઓલી કુંડલી આવે ને લોખંડ વાળી એવી।